નમસ્કાર દોસ્તો, 15મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિન હમણાં જ ગયો. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા પરથી 1 કલાક અને 3 મિનિટ દેશવાસીઓને સંબોધન કર્યું. અભૂતપૂર્વ બનાવ છે. મને લાગે છે કે ઇન્દિરાજીનો જે રેકોર્ડ હતો તેને બરાબરી કરીને અથવા તોડીને, હજુ નહેરુજીનો તો 17 વખતનો છે એટલે ઘણી આગળની વાત છે, પણ એમણે એક કીર્તિમાન સ્થાપિત કર્યો. મૂળ વાત છે દેશ સેવા કરવાની, દેશભક્તિની, દેશ માટે કંઈક કરવાની, દેશ માટે અબ તમન્ના फिर हमारे दिल में है, देखना है दम कितना बाजुए का दिल में है. આપણે જ આપણા દેશ માટે ઘણું બધું કરી શકીએ અને એમાંનું એક છે તેલ ઓછું ખાઓ. વર્ષે દિવસે 80,000 કરોડ રૂપિયાનું તેલ, એટલે આપણા દેશમાં આપણે જે તેલ ખાઈએ છીએ એના 50% જેટલું તેલ આપણે આયાત કરવું પડે છે ઇન્ડોનેશિયા, મલેશિયા જેવા દેશોમાંથી, બીજા દેશોમાંથી. તેલ ઓછું ખાઓ તો તમે હૃદય રોગથી બચશો, કોલેસ્ટ્રોલ તમારા નળીઓમાં જમા થતું છે એનાથી બચશો, જાડિયા પાડિયા થવાથી બચશો, સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકશો. એક જમાનામાં આપણે 5 કિલો તેલ ખાતા હતા માથા દીઠ, આજે 21 કિલો તેલ ખાઈએ છીએ, 4 ગણું વધારે તેલ ખાઈએ છીએ. કેમ? શા માટે? એનાથી શું ફાયદો થાય છે? ક્યારે વિચાર્યું છે? એનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય છે? ના. માટે દોસ્તો, ફરી પાછા આપણે 5 કિલો તેલ માથા દીઠ ખાવા વર્ષે માંડીએ, તે લક્ષ્યાંક તરફ જવું છે. આ દેશ સેવાનું મોટામાં મોટું કામ છે. વિદેશી હુંડિયામણ 80,000 કરોડ રૂપિયાનું તમે દેશ માટે બચાવશો, એ મોટામાં મોટું કામ તમે કરશો. એનાથી મોટી દેશ સેવા કઈ હોય છે? કરશો ને આટલું. અને ઉપરથી તમે જાડિયાપણું, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ જેવી તકલીફોથી પણ બચશો. તમારા જે કોઈ સ્નેહીઓ હોય, જેને તમે પ્રેમ કરતા હો, જેને ચાહતા હો, જે તમને દિલો જાનથી વાલા હોય, એ બધાને આ ક્લિપ મોકલજો ને. એમને કહેજો કે તેલ ઓછું ખાઓ. અને તેમાં પણ વારંવાર જે આ તેલ તળવામાં ઉપયોગમાં લેવાય છે, કાળું મેસ જેવું થઈ જાય છે, પછી એ દાળવડા હોય કે સમોસા હોય કે બીજું કાંઈ હોય, એ તેલ તો મહેરબાની કરીને નહીં ખાતા. મારી આટલી વિનંતી સ્વીકારશો. દેશ સેવાનો ઉત્તમ માર્ગ તેલ ઓછું ખાઓ, 80,000 કરોડ વિદેશી હુંડિયામણ બચાવો. જય નારાયણ વ્યાસની આપને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિનંતી. ધન્યવાદ.